ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ બધાને. અને આપણે જો સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આજે છે લાંગણીધાર ભૈરું અને ત્યાં નવું મંદિર બન્યું છે ને, તો એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. અને એ મૂર્તિનો સામે મારા ઘરની સામે જ છે. હાલો હું તમને બતાવું, બધા બન્યા રહેજો બ્લોગમાં. જુઓ ગાઈસ, અહીંયા જો ટ્રેક્ટર તૈયાર કર્યા છે અને એમાં બધી મૂર્તિને ટ્રેક્ટરમાં ગોઠવે છે. હાય ગાઈસ, તો અમે આવી ગયા સામૈયામાં. પછી લઈ લીધી પ્રસાદી. અમે શોભાયાત્રામાં ગયા હતા, ગામમાં ચક્કર મારીને આવી ગયા ઘરે. અને હવે અમે નાસ્તો કરીને નિરાતે પછી જાહુ લાંગણીધાર. તો તમે બધા બન્યા રહેજો વ્લોગમાં. બિસ્કીટ ને ચા ને પછી અમે પહોંચી ગયા લાંગણીધાર. અમે બધા આવી ગયા લાંગણીધાર. ફળિયારમાંની અમે આવી ગયા જમવા. હાલો બધા જમવા. અત્યારે વાગી ગયા 3 અને મૂર્તિનું સામૈયું 3-4 ગામમાં ફરતું પહોંચી ગયું ફાઇનલી લાંગણીધાર. તો તમે બધા બન્યા રહેજો બ્લોગમાં. છેલ્લે મને ભેગી નથી નહોતા ચાલુ થા.
ચાલો ભગવાન સૂર્યનારાયણ ને પગે લાગો, હાથમાં ફૂલની પાકડી રાખો. ઓમ આ કૃષ્ણ રાજસા વર્તમાનો નિવેશેન અમૃતમર્ત્યંચ હિરણ્યેન સવિતારથેન દેવો જાતિ ભૂનાનિ સૂર્યનારાયણ ભગવાનને વધાવી લ્યો, બે હાથે નમસ્કાર. નમસ્કારોમિ. ચાલો આ બાજુ હાથ જોડીને ભૈરવ ભગવાનનું ધ્યાન રાખો. દિવ્ય રાજ સેવ્ય. ઈસો હું ખાસ કેવો લાગે? મસ્ત. હાલો ગોલા ખાવા. વરુણ ભગવાનનું ધ્યાન રાખો. ઓમ મનો જ્યોતિર્ય પદામ માચ શબ્દે સ્વર્જક મહિમાન દ્વારા સુમિદાદ વિશ્વે દેવાસે માદેન્દામ પ્રતિષ્ઠા. દ્રૈદ્ય ચોખા કલશમાં વરુણાય નમઃ ગંધાક્ત પુષ્પાણિ. ચાલો તો ચાલો કલશને હાથ અડાડી રાખો અને મનની અંદર ભગવાનનું સ્મરણ કરો. કલશસ્યામ કહે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા. સાગરા સર્વે સપ્તાધિકા વસુંધરા ઋગ્વેદે યજુર્વેદે સામવેદો સર્વણાંગે ચ સહિતા સર્વે કલશાંતો સમાહિતા. યત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પૂર્તિ કરી જાય તો દેવ પૂજાર્થમ દુરિક્ત શિકારક અગ્નિ દેવોને સેવ પૂજાવે સરસ્વતી. મારી મમ્મીની ભાવનગર ગયેલા હતા ને તો ત્યાંથી જો મીઠા કાતરા લેવા હતા. રવિના જો ખાવા મેળી પેંડા લઈ આવ્યા. ખોલ તો દેવકી ગાલાના થાબડી પેંડા. કોના કોના ફેવરિટ છે આ પેંડા કમેન્ટમાં જણાવજો. હાય ગાઈસ, મારી મમ્મી જો કાતરા ચાલો બધા કાતરા ખાવા. હાય ગાઈસ, અત્યારે વાગી ગયા 8 અને અમે જમે કરીને નવરા થઈ ગયા. તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. તો બધાને બાય બાય, ગુડ નાઇટ.